જો તમે 20મા હપ્તાની રાહ જોતા હોય તો તમે એક જ નથી। મને ખબર છે કે તમે 20મા હપ્તાની રાહ જોવા માટે કેટલાય વિડીયો તમે જોઈ લીધા હશે, પરંતુ આજના વિડીયોની અંદર હું ચેલેન્જ લેવા માંગુ છું કે તમને આજ પછી એક પણ 20મા હપ્તાના વિડીયો નહીં જોવા મળે। આ વિડીયો તમારી માટે આજના દિવસનો છેલ્લો વિડીયો રહેવાનો છે। હવે આપણે એ વાત કરી લઈએ મિત્રો આજના વિડીયોની અંદર કે તારીખ કઈ છે, આ હપ્તો કેમ મોડો થાય છે। ઘણા બધા મિત્રો એવા ખેડૂત છે જેને આ વખતે 3000 4000 રૂપિયાનો હપ્તો મળે છે। તમને મિત્રો કેટલા મળશે? શું હર વખતની જેમ 2000 જ મળશે કે પછી તમને પણ મિત્રો 3000 અને 4000 જો તમે ગુજરાતની અંદર હોય તો મળશે? એની આજના વિડીયોમાં આપણે તમામ માહિતી કવર કરવાના છે। સૌથી મોટી અપડેટની વાત કરીએ મિત્રો તો હું આવી ગયો છું અત્યારે પીએમ કિસાનની આ વેબસાઇટની અંદર। હું નીચે જાઉં મિત્રો એટલે કે બ્લુ કલરનું એક મને બોક્સ દેખાય જેમાં લખેલું છે બેનિફિશિયરી લિસ્ટ। આના ઉપર મિત્રો હું જ્યારે પણ ક્લિક કરું છું ત્યારે મારી પાસે એક લિસ્ટ ખોલી જશે। સૌપ્રથમ મારે અહીંયા મારું ગામ જે છે એટલે કે હું કયા ગામથી છું તે મારે અહીંયા સિલેક્ટ કરવાનું રહે છે। એના પછી મારી પાસે એક નામની મિત્રો લિસ્ટ આવી જશે। હવે આ જે લિસ્ટ છે એમાં મારું નામ હોવું એ ખૂબ જ જરૂરી છે અને આ જે 20મા હપ્તાની નવી લિસ્ટ છે એ ખાસ કરીને કાલે જ અપડેટ થઈ છે, એટલે કે કદાચ એવા હોય ઘણા બધા લોકો જેની આની અંદર લિસ્ટમાં નામ નહોતું તો એ એકવાર ફરીથી ચેક કરી શકે છે। શું ખબર નામ તમારું આ વખતે સામેલ થઈ ગયેલું હોય। તો બસ વાત કરીએ આપણે કે ભાઈ આ 3000 કોને મળશે અને 4000 કોને મળશે। 3000 રૂપિયાની સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કે ભાઈ જો તમે દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય તો ત્યાંની સરકાર તે લોકોને 3000 રૂપિયાનો હપ્તો આપે છે। એટલે કે શું ગુજરાતની અંદર પણ આપણને 3000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? તમે મને વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો। હવે આપણે વાત કરી લઈએ એક મેઇન પોઈન્ટની કે ભાઈ આપણી પાસે સરકાર એક જ છે। ગુજરાતમાં પણ બીજેપીની જ સરકાર છે એબ્સોલ્યુટલી, અને બીજા સ્ટેટ જેમ કે દિલ્હી રાજસ્થાન જ્યાં હપ્તો વધારવામાં આવે છે ત્યાં પણ બીજેપીની જ સરકાર છે। તો ભેદભાવ શા માટે થાય છે? આપણી પાસે સરકાર તો એક જ છે અને એક યોજના હોય તો એનો હેતુ શું હોય કે ભાઈ આપણે સહાય આપવી। પછી એ ખેડૂત હોય કે કોઈ પણ હોય, સહાય આ ખેડૂતની સહાય છે તો આપણે ખેડૂતને જ સહાય આપવાની હોય એબ્સોલ્યુટલી। અને આમાં આપણને સ્ટેટ વાઇઝ છે ને ભેદભાવ જોવા મળે છે। શા માટે જોવા મળે છે? તો કે ભાઈ આ એવું નથી કે આ દિલ્હી અને રાજસ્થાન છે તો એને પહેલેથી જ 3000 રૂપિયાના આપતા હતા, ના 2000 રૂપિયાના જ હતા, પરંતુ એને વધારીને 3000 રૂપિયાના કરી દેવામાં આવ્યા। આવું શા માટે મિત્રો? મારા હિસાબે મેં જ્યાં સુધી નોટિસ કરેલું છે ત્યાં સુધી જે પણ સ્ટેટની અંદર ચુનાવી માહોલ થાય છે ને તો આ યોજનાના હપ્તા વધતા જાય છે। તમે દિલ્હી જોઈ લો, રાજસ્થાન જોઈ લો, તો શું આપણને ગુજરાતની અંદર પણ ચુનાવી માહોલ થાય ત્યારે જ આ 1000 રૂપિયા વધશે, બેના 3000 રૂપિયા થશે કે 4000 રૂપિયા થશે કે એની પહેલાં આપણને જોવા મળશે? તમારું શું કહેવું છે મિત્રો? તો આપણે એ વાત કરી લઈએ હવે કે આ 4000 રૂપિયા કોને મળશે। તો જો તમને 19મો હપ્તો ના મળેલો હોય તો તમને આ વખતે 4000 રૂપિયાનો હપ્તો આવશે। એટલે કે આ વખતેના 2000 તો આવશે જ તમને, પણ પાછલા જે 2000 નહોતા આવેલા એ પણ મિત્રો આ વખતે તમને મળી જશે। હવે મેઇન મુદ્દા ઉપર વાત કરી લઈએ આપણે જેના ઉપર તમે અત્યાર સુધી આ વિડીયોમાં બન્યા છો કે ભાઈ તારીખ કઈ છે। તો હું તારીખ વિશે હું તમને એકદમ સ્પષ્ટ જણાવવા માંગીશ। આ કોઈ વિડીયોમાં તમને નહીં કહે અને હા ખાસ કરીને ટીવીમાં તો તમને નહીં જ કહે। હવે આપણે વાત કરી લઈએ મિત્રો કે હું અહીંયા આવી ગયો છું પીએમ કિસાનની અંદર વેબસાઇટની અંદર। થોડાક તમે નીચે જાઓ ને એટલે કે લાલ અક્ષરેથી તમને અહીંયા તારીખ દેખાડવામાં આવે। અત્યારે કઈ તારીખ છે? તો કે ભાઈ 19મા હપ્તાની તારીખ મને અહીંયા દેખાય છે। તો જ્યારે આ 20મા હપ્તાની તારીખ અહીંયા અપડેટ થશે એ સાચી તારીખ હશે ને ત્યારે જ તમને પૈસા મળવાના છે, એ ક્લિયર છે આપણને? હવે ભાઈ અહીંયા તારીખ અપડેટ ક્યારે થશે? તો કે ભાઈ હમણાં પીએમ કિસાનના જે યોજના હતા એના ઉપર એક મોટા સમાચાર આવવાના હતા। પીએમ મોદી અને જે આપણા બિહારના મુખ્યમંત્રી છે તેની એક મિટિંગ થઈ હતી, પરંતુ એવા કાંઈ સમાચાર બહાર ના આવ્યા કે જેનાથી ખેડૂતને મિત્રો લાભ થાય। હવે મારા હિસાબે 25 તારીખની આસપાસ હપ્તો આવશે। એનું કારણ હું તમને કહી દઉં। કદાચ જો આ વેબસાઇટ આજે અથવા કાલે અપડેટ થઈ જાય તો 5 થી 6 દિવસ પછી આપણને જે હપ્તો છે ને એ આપણા ખાતાની અંદર આવે છે। હવે આવું કેમ ભાઈ કે 5 થી 6 દિવસ? તો તમે કોઈ પણ હપ્તો જોઈ લો, જેમ કે 17મો છે, 18મો છે, 19મો હપ્તો છે, આ બધી જગ્યાએ આવું જ થયું છે કે જ્યારે વેબસાઇટ અપડેટ થાય એના 5 થી 6 દિવસની આસપાસ આપણને જે હપ્તો છે તે આપણા ખાતાની અંદર જોવા મળે છે। તો 90% ચાન્સ છે, 99% ચાન્સ હું તો કહું કે આજે કાં તો કાલે વેબસાઇટ અપડેટ થઈ જાય ને જો તો 5 થી 6 દિવસની અંદર એટલે કે 25-26 તારીખના આપણને હપ્તો ખાતાની અંદર આવશે। પરંતુ હું અહીંયા એક વસ્તુ તમને કહેવા માગું છું કે જો તમારી પાસે બધું ક્લિયર જ છે, જેમ કે કેવાયસી ફાર્મર રજિસ્ટ્રેશનની વેબસાઇટની અંદર તમારું નામ પણ છે, તો તમારે વેબસાઇટ વિડીયો જોવાની જરૂરત જ નથી ને, કેમ કે પૈસા આવશે તમારા ખાતામાં, મેસેજ તો આવી જ જવાનો છે, ડેફિનેટલી આવી જ જવાનો છે। અને વેબસાઇટ જ્યારે અપડેટ થાય ત્યારે હું ફરીથી એક વિડીયો બનાવી દઈશ, એ પણ તમે મિત્રો જોઈ શકો છો। હવે આપણે મિત્રો વાત કરી લઈએ કે ભાઈ
ઘણા બધા એવા પણ ખેડૂતો છે જેને કાંઈક પ્રોબ્લેમ હોય કે એને સપોર્ટ નથી મળતો, તો એની માટે હું તમારા સ્ટેટના જેટલા પણ સ્ટાફ છે આ વેબસાઇટનો, આના ઉપર જેટલા પણ કામ કરે છે એ બધાના હું કોન્ટેક્ટ નંબરની એક લિંક આપી દઈશ. તમે એ અધિકારીને કોન્ટેક્ટ કરી અને આ જે પણ તમારી સમસ્યા હોય કે ભાઈ મને હપ્તો ના આવેલો હોય કે મને 15 પછી એક પણ હપ્તા નથી આવેલા કે XYZ રીઝન હોય, તે તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ એ લિંક ઉપર ક્લિક કરી મિત્રો અને આના ઉપર કામ કરી શકો છો. તો બસ આજના વિડીયોમાં આટલું જ મિત્રો. વિડીયો ગમે તો લાઇક કરજો અને હા, તમે નવા હોય જો ચેનલની અંદર તો સબસ્ક્રાઈબ કરજો અને આના પછીનો વિડીયો ખાસ છે જોવાનું ચૂકતા નહીં.